પશુઓમાં આવતી આવ આંચળની બીમારીથી પશુને બચાવવા માટે શું કરવું જોઈએ? પશુ ડૉક્ટરે આપી સલાહ. ચોમાસાની ઋતુ આશીર્વાદ સમાન છે. ચોમાસાની શરૂઆત થતાની સાથે જ કૃષિલક્ષી પ્રવૃત્તિઓ ફરીથી શરૂ થતી હોય છે. આ ઋતુમાં વાવણીના કારણે ખેડૂતો પશુઓ પાછળ પૂરતું ધ્યાન આપી શકતા નથી. તેના કારણે પશુઓમાં રોગચાળો અથવા અન્ય તકલીફો જોવા મળતી હોય છે, જેથી કિંમતી પશુઓ રોગચાળાના ભરડામાં આવી જાય છે. અને ચોમાસાની ઋતુ દરમિયાન પશુઓના રહેણાંક, ખોરાક અને રોગના નિયંત્રણ પાછળ પૂરતું ધ્યાન આપવું જોઈએ. પશુપાલકો આ બાબતે વિશેષ ધ્યાન આપે તો આ વ્યવસાયનું સંચાલન ખૂબ જ સારી રીતે કરી શકાય. ચોક્કસથી આ બાબતમાં ચોમાસાનો સમય છે. પશુપાલક ભાઈઓ, આપણે જાણીએ ચોમાસાનો સમય છે એ બાહ્ય પરોપજીવીઓ અને બેક્ટેરિયા છે, વાયરસ છે, એના માટે ખૂબ જ અનુકૂળ સમય હોય. તો આ સમય દરમિયાન આપણે જ્યારે દૂધ દોહન કરીએ ત્યારે પશુના આંચળમાંથી પણ ઘણી વખત બેક્ટેરિયા જે છે એના શરીરમાં પ્રવેશી અને આ આંચળની બીમારી, જેને મસ્ટાઇટિસ નામનો રોગ કહેવાય છે, એ જે છે સર્જન કરતા હોય છે. અને આપણા પશુને જે છે પીડા ભોગવવી પડતી હોય, દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય, દૂધમાં ફોદા આવે, દૂધમાં લોહી આવે, આવી બધી વસ્તુઓ તમને જોવા મળતી જશે. પશુઓમાં આવ આંચળની બીમારી, તેનો સોજો મસ્ટાઇટિસ, જેને પશુ ચિકિત્સા વિજ્ઞાનમાં કહેવામાં આવે છે, તે વિશે આ બાબતમાં પશુપાલક પોલિટેકનિક લોકશાળા ખાતેથી ડૉક્ટર સુમન ત્રિવેદી દ્વારા પશુ ચિકિત્સા અધિકારી જણાવે છે કે આ ચોમાસાનો સમય છે. તે ચોમાસાના સમય દરમિયાન પશુઓમાં સામાન્ય રીતે આવ આંચળની બીમારીઓનું જોવા મળતી હોય છે. આ બાબતમાં ખાસ ડૉક્ટર જણાવે છે કે પશુનું રહેણાંક સાફ અને સુથરું રાખવું જોઈએ. દિવસમાં 2 વાર પશુના આવાસની સફાઈ કરવી જોઈએ. જંતુનાશક દવાનો ઉપયોગ વેટનરી ડૉક્ટરની સલાહ અનુસાર કરવો જોઈએ. પશુના દૂધ દોહન પહેલાં હુંફાળા પાણી વડે પશુના આંચળ સાફ કરવા. આ ઉપરાંત દૂધ દોહનાર વ્યક્તિના નખ કાપેલા હોય, એને કોઈ ગંભીર બીમારી જેવી કે ટીબી ના હોય, તેની સ્વચ્છતા પણ ધ્યાને લેવી જોઈએ. તો આ બાબતમાં કાળજી પશુપાલક ભાઈઓ એ રાખવી જોઈએ. આપણે પશુ રહેઠાણ ચોમાસા દરમિયાન એકદમ સ્વચ્છ, સાફ સુથરું રાખવું જોઈએ. દિવસમાં 1-2 વખત જે છે પશુ રહેઠાણની સફાઈ કરવી જોઈએ. મળમૂત્રના વ્યવસ્થિત નિકાલની આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત જ્યારે દૂધ દોહીએ ત્યારે દૂધ ધોતા પહેલાં ખાસ કરીને હુંફાળા ગરમ પાણીથી પશુના આમ આંચળને ધોઈ અને સ્વચ્છ કોટનના કપડાથી એને લૂછી અને ત્યારબાદ જ વ્યવસ્થિત રીતે દૂધ દોહન કરવું જોઈએ. દૂધ દોહનાર વ્યક્તિની સફાઈ પણ ખૂબ જ અગત્યતા માંગી લેતી હોય છે. દૂધ દોહનાર વ્યક્તિના નખ વધેલા ન હોવા જોઈએ, એને કોઈ પણ પ્રકારની ટીબી જેવી ગંભીર બીમારી ના હોય. આ દરેક વસ્તુ જે છે એ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. અને દૂધ દોહન પછી પણ પશુને જે છે આંચળના જે છિદ્રો હોય એ થોડા સમય સુધી ખુલ્લા રહેતા હોય ને એમાંથી બેક્ટેરિયા એના શરીરમાં પ્રવેશે. તો થોડા સમય સુધી પશુને દૂધ દોહન બાદ પણ એવો ખોરાક આપવો જોઈએ, ખાણદાણ આપવું જોઈએ કે એ અડધી કલાક સુધી બેસે નહીં અને ઊભા આહારનું સેવન કરે અને ત્યારબાદ પશુ બેસે તો કશો વાંધો આવતો નથી. આ દરેક બાબત ધ્યાનમાં રાખવાથી પશુને આમ આંચળની બીમારી થતી નથી.